જેને મન અશાંત છે ને સુખ મળતું નથી, તો જીવનમાં શાંતિ પ્રગટે કઈ રીતે? જ્યારે આ પ્રશ્ન કર્યો ત્યારે 71મા શ્લોકમાં જીવનમાં શાંતિનો ઉદય કઈ રીતે થાય એ મંત્રને સમજાવતા ભગવાન કહે, 3 ઉપાયો પ્રભુએ બતાવ્યા. એક, સગળી કામનાઓને છોડી મનુષ્ય મમતા વિનાનો થાય. વિહાય કામાન યહ સર્વાન પુમાંસ ચરતિ રતિ નિસ્પૃહ, એ નિસ્પૃહી બને. ગીતાજીનો મંત્ર, ગીતાજીનું સૂત્ર અનેક કામનાઓમાં ઘેરાયેલા વ્યક્તિને, એટલે કે કામનાઓના સ્તરમાંથી કાઢી ભાવનાઓના સ્તર પર લઈ જવું, એ ગીતાજીનો પરમ ઉદ્દેશ્ય છે. માણસ અનેક કામનાઓથી ઘેરાયેલો છે અને ભગવાન કામનાઓમાંથી કાઢી ભાવનાઓમાં લઈ જાય છે. પહેલા માણસને કેવલ પોતાના માટે ઈચ્છાઓ થાય, અને પોતાના માટે થાય એ ઈચ્છાઓ, અને પ્રભુ માટે થાય એ મનોરથો. ઈચ્છાઓથી ગ્રસિત રહેશો તો ઉદ્વેગ અને અશાંતિમાં રહેશો, મનમાં મનોરથોથી ભરાયેલા રહેશો તો જીવનમાં સદાય ઉત્સવ બનેલો રહેશે. એટલે કામનાઓના સ્તરમાંથી કાઢી ભાવનાઓના સ્તરમાં લઈ જાઓ. બીજું કહ્યું, નિર્મમો નિરહંકાર. એક તો નિર્મોહી થાય અને બીજું કહ્યું નિરહંકારી થાય. સમસ્ત અહંકાર સમાપ્ત થાય. ભગવાન બીજા બધા દોષોને ચલાવી લે, ભગવાનને અહંકાર નથી ગમતો. અને જેને મનમાં મદ છે, જો આટલા વ્યક્તિને ક્યારે સુખ જીવનમાં ન મળે. એક અહંકારી વ્યક્તિને જીવનમાં ક્યારે સુખ અને શાંતિ ન મળે. એને સતત પોતાનું અપમાન જ લાગ્યા કરે. અરે એની આગળ બીજા કોઈનું સન્માન કરો ને તો એને ખોટું લાગી જાય. બીજું, લાલચુ વ્યક્તિના જીવનમાં શાંતિ ના આવે, સુખ ના આવે. જેના મનમાં અતિશય લાલચ છે, જે નિર્મોહી નથી થયો અને લાલસા વાળો છે, એના જીવનમાં શાંતિ નથી આવતી. બીજું, ત્રીજું, જેને મૂર્ખ અને દુષ્ટ વ્યક્તિઓનો સંગ છે, એના જીવનમાં શાંતિ ક્યારે ના આવે. મૂર્ખ અને દુષ્ટ વ્યક્તિનો સંગ હોય, કારણ કે ઘણા વ્યક્તિની કૃપા પણ ખતરનાક હોય. અવ્યવસ્થિત ચિત્તાનામ પ્રસાદો બી ભયંકર. જેનું ચિત્ત અવ્યવસ્થિત હોય ને, એ રાજી થાય ને તોય આપણા માટે ભયંકર થઈ જાય, ખતરનાક થઈ જાય. કારણ કે એવી કોઈ વાત કરે કે આપણને કોઈ ચિંતા આવી જાય. એટલે દુષ્ટ ને જે મૂર્ખ વ્યક્તિનો સંગ કરનારો છે, એના જીવનમાં પણ સુખ નથી આવતું. અનેક અનેક કારણો ચર્ચા કરી શકાય છે. આમ એના જીવનમાં શાંતિ ના આવે. અને કહ્યું, જે નિસ્પૃહી વ્યક્તિ છે, જેને કોઈ સ્પૃહા નથી, જેને કોઈ ઈચ્છા નથી. આપણે ત્યાં કહેવાય ને, અપેક્ષા જ દુઃખનું મૂળ છે. કોઈ વ્યક્તિ કોઈને દુઃખ નથી આપતું, એ વ્યક્તિ પ્રત્યેની આપણી અપેક્ષા. એક વસ્તુ યાદ રાખો, જીવનમાં જો ભક્તિમાં બધા જ ઘરના લોકો અનુકૂળ છે, તો એમ માનજો કે ઠાકોરજી ઈચ્છે છે કે બધાને લઈને ભક્તિ કરે. અને જો બધા પ્રતિકૂળ છે તો રડવા કરતા ચિત્તમાં એવો ભાવ રાખજો કે હું કોઈની આસક્તિ છોડી શકું એમ નહોતો, એટલે ઠાકોરજીએ બીજાના મનમાંથી મારી આસક્તિ છોડાવી દીધી. કારણ કે હું આ બધાનો મોહ છોડી શકે એમ નહોતો, એટલે લોકોના મનમાંથી જ મારા પ્રત્યે મોહ ભગવાને ખસેડી દીધો. એટલે હવે મારે સંસારને છોડવાની ચિંતા નથી. ભવસાગર અબ સૂક ગયા હૈ, ફિકર નહીં મોહે તરનન કી, મોહે લાગી લટક ગુરુ ચરણ. એટલે તમારા કુંતાજી પણ કહે છે ને, વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગત ગુરુ, ભવતો દર્શનમ યત્સ્યાદ અપુનર્ભવ દર્શનમ. ભગવાન પાસે આવીને કહે છે, કુંતાજી કહે કે પ્રભુ એક વસ્તુ આપની પાસે માંગુ. પ્રભુ કહે, અરે ભાઈ આપ તો આજ્ઞા કરો, આપ તો વડીલ છો, આપે માંગવાનું ના હોય, આપે તો આજ્ઞા કરવાની. અને ત્યારે કુંતાજીએ કહ્યું કે પ્રભુ, મારા જીવનના ડગલે ને પગલે મારા જીવનનો માર્ગ વિપત્તિઓથી ભરી દો. પ્રભુ કહે, બધા મારી પાસે સુખ માંગવા આવે, તમે દુઃખ કેમ માંગો છો? ત્યારે કુંતાજી કહે, સુખ આવે ને ત્યારે સંસાર વધી જાય છે. દૂર દૂરના સગાઓ આવીને કે અમારા તો બહુ નજીકના સગા, દૂર દૂરના લોકોએ ઓળખાણ કાઢીને સંબંધો જોડી જાય. સુખ આવે ત્યારે સંસાર વધી જાય છે, અને સંસારને છોડવાની તાકાત અમારામાં નથી પ્રભુ. દુઃખ એટલા માટે માંગુ છું કારણ કે સંસારને છોડવાની તાકાત મારામાં નથી, પણ દુઃખ આવશે ને તો સંસાર જ મને છોડીને જતો રહેશે, એટલે મારે છોડવાની ચિંતા જ નથી. અહીંયા પ્રભુ કહે છે, જે નિસ્પૃહી છે, જેને કોઈ સ્પૃહા નથી, જેને કોઈ ઈચ્છા નથી, કારણ કે માણસની ઈચ્છાઓ જ દોડાવે છે.
અને ઈચ્છાઓનો અંત નથી હોતો. પહેલા એમ થાય કે બસ એક બાળક થઈ જાય તો શાંતિ, બાળક થઈ બસ હવે આ ભણી જાય એટલે શાંતિ, ભણી લીધું બસ હવે આને સારી નોકરી મળી જાય તો શાંતિ, નોકરી મળી બસ હવે આના લગ્ન થઈ જાય તો શાંતિ, લગ્ન હવે આને બાળક થઈ જાય તો શાંતિ, બસ હવે આ ભણી લે તો શાંતિ, બસ હવે આને કામ મળી જાય તો શાંતિ. ઈચ્છાઓનો ક્યાં અંત હોય છે? એ તો અનંત છે. જબ આવે સંતોષ ધન સબ ધન દૂર સમાન. ઈચ્છાઓ માણસને દોડાવ્યા જ કરે છે. માણસનો અંત હોય છે, માણસની ઈચ્છાનો અંત નથી હોતો. છેલ્લી ઘડીએ હોસ્પિટલના ખાટલામાં પડ્યો પણ માણસો કેટલી ઈચ્છાઓ કરતા હોય છે. અને ઘણીવાર તો જેમ જેમ શરીર અશક્ત થતું જાય ને એમ ઈચ્છાઓ વધતી જાય માણસ. અને ગડપણ આવે, અને ગડપણ કહેવાય કોને કે એકલા ગમે નહીં, બીજા જોડે ફાવે નહીં. એવો માણસ અઘરો થઈ જાય. એક બાળકને સાચવવો સહેલો થઈ જાય, પણ ઘણી વાર વડીલને સાચવવો વધારે અઘરા છે. કારણ કે શરીર અશક્ત થઈ જાય અને ઈચ્છાઓ યુવાન ને યુવાન બની રહે. જીવનની અવસ્થાઓ પ્રમાણે જો સમજદારી બદલાઈ નહીં ને તો જીવનમાં સતત ઉદ્વેગ બન્યો રહેશે. જેમ જેમ અવસ્થાઓ જીવનની બદલાય એમ એમ માણસની સમજ પણ બદલાવી જોઈએ. પ્રભુ કહે આ પ્રકારે જીવનમાં શાંતિનો ઉદય થાય છે. અને દ્વિતીય અધ્યાયને આપણે વિરામ આપીએ. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે સાંખ્ય યોગો નામ દ્વિતીયોધ્યાય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, બોલો ગોવર્ધન નાથ કી જય. અથ તૃતીયો અધ્યાય. તૃતીય અધ્યાય કર્મયોગ. અહીંયા 18 યોગોની વાત છે. અર્જુન વિષાદ યોગથી પ્રારંભ થશે. યોગના અનેક અર્થો ગીતાજીએ કર્યા. યોગ કર્મસુ કૌશલમ, કાર્યની કુશળતા યોગ કઈ. અનેક અર્થો હમણાં ચર્ચા જેમ આગળ નીકળશે એમ કરતો હોય. યોગ એટલે જોડાવું. યોગ શાસ્ત્રનો યોગ જુદો છે. ત્યાં તો યોગ ચિત્તવૃત્તિ નિરોધ, ચિત્તવૃત્તિનો નિરોધ યોગ કયો છે. અહીંયા યોગ જે સંયોગ છે. અનેક પ્રકારથી યોગની ચર્ચા કરી શકાય ગીતાજીને કેન્દ્રમાં રાખીને. આ કર્મયોગ છે. કર્મને સાથે જોડાઈ અને કર્મ દ્વારા કેમ કરીને ઈશ્વર સુધી પહોંચી શકાય. ભાગવતજીએ પણ 3 માર્ગ બતાવ્યા. યોગાસ્તયો મયા પ્રોક્તા નૃણામસ્તયો વિદિત્સયા જ્ઞાનમ કર્મશ્ચ ભક્તિશ્ચ. જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. એક ખુલાસો કરી દઉં. શાસ્ત્રોનો, વેદનો જે કર્મ માર્ગ છે અને ગીતાજીનો જે કર્મયોગ છે, જેને કર્મનો સિદ્ધાંત રૂપે આપણે ઓળખીએ છીએ, બંનેમાં ફરક એ જે કર્મ માર્ગ એને વેદમાં યજ્ઞ યાગાદિનો માર્ગ કયો છે, એને કર્મ માર્ગ કહેવાય છે. શાસ્ત્રોમાં કર્મ માર્ગ જ્યારે કહેવામાં આવે ત્યારે યજ્ઞનો માર્ગ. અને ગીતાજીમાં જે કર્મયોગ છે, જેને કર્મના સિદ્ધાંત રૂપે ઓળખીએ છીએ, એ શાસ્ત્ર પ્રમાણે માણસ જે કર્મ કરે છે, ક્રિયા કરે છે, એને કર્મ રૂપે કહેવામાં આવે છે. વિધેયાત્મક, નિષેધાત્મક અને પ્રાયશ્ચિત કર્મ. 3 પ્રકારના કર્મની શાસ્ત્રોમાં એમ વાત છે. એક છે શાસ્ત્ર વિધાન માને. અહીંયા આગળ પણ વાત આવશે. કર્મ, અકર્મ અને વિકર્મ. એની પણ ચર્ચા કર્મયોગમાં કરીશું આગળ આપણે. અને વિશેષ રૂપે લોક કર્મના સિદ્ધાંતને કેન્દ્રમાં રાખી ગીતાજીને જોતા હોય છે. ગીતાજી એટલે કર્મનો સિદ્ધાંત. આપણે ત્યાં ભક્તિ માર્ગી લોકો ભક્તિને કેન્દ્રમાં રાખીને જોઈએ. અને અહીંયા કર્મ તો જેમ કર્મ કરો તું કાય, શ્રેષ્ઠ કર્મ કયો તો એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ, એકમ દેવો દેવકી પુત્ર એવ, મંત્રોપેકસ્તસ્ય નામાની યાની, કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. ભક્તિ માર્ગની દ્રષ્ટિએ આપણે ત્યાં કર્મ કયો છે એ ભગવત સેવા એ સર્વોત્તમ કર્મ માનવામાં આવે છે. અને એ જ કર્મ અથવા ફલરહિત કર્મ, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, ફલની આકાંક્ષા વગરનો કર્મ એટલે સેવા. કારણ કે જ્યારે જ્યારે તમે સેવા કરો છો ત્યારે તમારામાં કોઈ ફળની આકાંક્ષા નથી હોતી. કર્મ તમે કરો છો પણ ઈચ્છા શું રાખો? મારા ઠાકોરજી રાજી થાય. કેવલ આ સેવા જ ફળની ઈચ્છા વગરનું કર્મ છે. બાકી બધા જ કર્મોમાં કોઈ ને કોઈ ફળની આકાંક્ષા હોય છે. કર્મ કરો તું કાય, કર્મ કયો? આ શરીરથી આપની સેવા કરું, એ જ મારા માટે શ્રેષ્ઠ કર્મ છે. એ જ આપણે ત્યાં કર્મ માનવામાં આવે. મહાપ્રભુજી તો 4 પુરુષાર્થને ભગવત પરક માન્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એની ચર્ચા પણ આપણે આગળ કરીશું. કર્મ યોગમાં પ્રવેશ કરીએ. અર્જુન કહેવા લાગ્યા, અરે પ્રભુ,
એક બાજુ તો તમે કર્મ કરતા જ્ઞાનને ચડિયાતું કહો છો, અને કર્મ કરતા જો જ્ઞાન ચડિયાતું હોય તો પછી આવા યુદ્ધ જેવા ઘોર કર્મમાં મને કેમ જોડવા માંગો છો? એક બાજુ મને કહો તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય, યુદ્ધ કરવા માટે જોડાઓ, અને બીજી બાજુ આપ સમજાવો છો એ રીતે કે કર્મ કરતા પણ જ્ઞાન ચડિયાતું છે. તો મારે જ્ઞાન માર્ગમાં રહેવું જોઈએ કે કર્મ માર્ગમાં? મારે કર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ યા જ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ? આપ મને કન્ફ્યુઝ કરી રહ્યા છો. કંઈક સમજાય એવું તો કહો પ્રભુ. શ્રી ભગવાન વાચ. ત્રીજો શ્લોક. પ્રભુ કહેવા લાગ્યા બે પ્રકારની નિષ્ઠા છે. એક સાંખ્ય નિષ્ઠા, એ જ્ઞાન યોગ છે, અને બીજું યોગ નિષ્ઠા, એ કર્મ યોગ છે. સાંખ્ય નિષ્ઠા એટલે ગુણો જ ગુણોમાં પ્રવર્તિત થઈ રહ્યા છે એમ માની પ્રભુ જ કરતા છે એવો ભાવ રાખી અને પરમાત્મામાં બુદ્ધિ સ્થિત કરવી, એ છે સાંખ્ય નિષ્ઠા, એ છે જ્ઞાન યોગ. પરમાત્મા જ કરાવનારા છે, હું તો નિમિત્ત માત્ર છું. મારા થકી પણ પ્રભુ જ કાર્ય કરી રહ્યા છે, અને પોતાના અહંકારને ઓગળાવી પરમાત્મામય થઈ બુદ્ધિને પરમાત્મામાં પ્રસ્થાપિત કરી અને કણ કણમાં એ જ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે, એ જ સર્વ કરનારો, અકર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ, એ જ કરનારો ને એ જ કરાવનારો, એમ પરમાત્મામાં બુદ્ધિનિષ્ઠ કરી, અને એ છે જ્ઞાન યોગ. બીજો છે કર્મયોગ, જેને કહ્યું યોગનિષ્ઠા, ફલાશક્તિ રહિત, શાસ્ત્ર વિધાન પ્રમાણે ભગવત આજ્ઞામાં રહી ભગવત પ્રીત્યર્થ કર્મ કરવા, એ છે કર્મયોગ. જ્ઞાનનિષ્ઠા પ્રભુની આજ્ઞામાં જે શાસ્ત્ર વિધાન છે એ અનુસાર કર્મ કરી મારો ઠાકોરજી રાજી થાય એટલા માટે મારે કરવું છે. મહાપ્રભુજીએ પણ 3 પ્રકારની નિષ્ઠા બતાવી છે. જ્ઞાન નિષ્ઠા તદા જ્ઞેયા સર્વજ્ઞો હિ યદા ભવેત, કર્મ નિષ્ઠા તદા જ્ઞેયા યદા ચિત્તમ પ્રસીદતિ, અને ભક્તિ નિષ્ઠા તદા જ્ઞેયા યદા કૃષ્ણ પ્રસીદતિ. 3 પ્રકારની નિષ્ઠા મહાપ્રભુજી પણ બતાવે છે. જ્ઞાન નિષ્ઠા ક્યારે થઈ કહેવાય? જ્ઞાન માર્ગ સફળ થયો ક્યારે કહેવાય? સર્વજ્ઞો હિ યદા ભવેત, જ્યારે જીવ સર્વજ્ઞ બની જાય. કર્મનિષ્ઠા તદા જ્ઞેયા, કર્મ માર્ગ કર્મનિષ્ઠા સફળ થઈ ક્યારે કહેવાય? જ્યારે ચિત્તમ પ્રસીદતિ, જ્યારે ચિત્તમાં પ્રસન્નતા પ્રગટે. અને ભક્તિ નિષ્ઠા સફળ થઈ ત્યારે કહેવાય જ્યારે ઠાકોરજી પ્રસન્ન થઈ જાય. તો ભગવત પ્રીત્યર્થ કર્મ કરવા એ યોગ નિષ્ઠા છે, એ કર્મયોગ છે, અને આ જ શ્રેષ્ઠ કર્મયોગ છે. અને આ જ માર્ગ મહાપ્રભુજી આપણને બતાવ્યો છે કે હે વૈષ્ણવ, તારો ધર્મ અર્થ કામ અને મોક્ષ બીજો કોઈ નથી. એ વૈષ્ણવનો ધર્મ શું? સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ, પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ, અર્થો હરિરેવહિ, કામો હરિર્દિદૃક્ષૈવ, મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવ. એક સાધારણ જીવના ધર્મ અર્થ કામ અને મોક્ષ છે, અને એક ભક્તિ માર્ગી જીવના ધર્મ અર્થ કામ અને મોક્ષ. વૈષ્ણવનો ધર્મ ભગવત સેવા, એ જ એનો ધર્મ છે. પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ, અર્થો હરિરેવહિ. વૈષ્ણવનો અર્થ પુરુષાર્થ કયો? પ્રભુ પોતે જ વૈષ્ણવ માટે અર્થ છે. ધર્મ હિ તે પાયો યહ ધન, ધર્મ હિ તે પાયો, નીકે રાખ યશોદા મૈયા નારાયણ બ્રજાય, કામો હરિર્દિદૃક્ષૈવ. વૈષ્ણવનો કામ પુરુષાર્થ કયો? પ્રભુને જોવાની ઈચ્છા, પ્રભુને સ્પર્શવાની ઈચ્છા, એ જ વૈષ્ણવનો અલૌકિક કામ છે. ક્યારે પ્રભુના મને દર્શન થાય? વૃત્રાસુરે પણ કહ્યું ને, પ્રભુ આપને જોવાની કામના મનમાં જાગે. કેવી? જેમ ચકલીના નાના નાના બચ્ચાઓ હોય અને ઘોંસલામાં માળામાં ચકલીએ બચ્ચા આપ્યા હોય, હજી એને પાંખ ફૂટી ન હોય, ભૂખ્યા થયા હોય, અને માં ચણ લેવા ગઈ હોય, અને માને મુખમાં ચણ દબાવીને લઈને આવતા જ્યારે બચ્ચાઓ જુએ છે, ત્યારે માળામાં બેઠા બેઠા એ બચ્ચાઓ માને જોઈ ચી 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 કરી આખું આકાશ ગજવી દે. એમ પ્રભુ આપને જોઈને આવી તત્પરતા મારી અંદર જાય. પણ પાછું મનમાં થયું કે પાંખ ફૂટી જાય પછી ક્યાં માની રાહ જુએ? એટલે કહ્યું સ્તન્યમ યથાવત્સ તરાક સુધારતા. એક વાછરડું ખેડૂતે બાંધી રાખ્યું હોય અને ગાયને ચરાવવા માટે વનમાં લઈ ગયો હોય, અને આખા દિવસનું ભૂખ્યું થયેલું વાછરડું આખા દિવસ માને જોઈ ન હોય, અને માને લઈને એ ગાયને લઈને જ્યારે ગોવાળ આવતો હોય અને વાછરડાને ગોવાળીઓ છોડે
ત્યારે જોજો વાછરડું દોડતું દોડતું સીધું માના થનમાં મુખ નથી મારતું, એ તો માની આજુબાજુ કૂદકાઓ મારે છે, માના મળવાનો ઉત્સવ મનાવે છે. હે પ્રભુ, આપને જોઈને આવો ઉત્સવ મારા મનમાં જાગે, આવી તત્પરતા અને લાલસા મારા મનમાં જાગે. પણ થયું કે દૂધ પીવાનું છોડી દે, પછી વાછરડું માની પ્રતીક્ષા કરતું નથી, એટલે કહ્યું પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષણ્યા. એક પ્રિયા એના પ્રિયતમને મળવા જેમ તત્પર હોય, અને પ્રિયતમ પરદેશ ગયો હોય અને દ્વાર પર ઊભી ઊભી જે પ્રતીક્ષા કરતી રહે, પ્રભુ આવી પ્રતીક્ષા હું આપની કરું. એટલે કહેવાય ને કે પોતાના પ્રિયતમને મળવા માટે એક એની પ્રિયતમા દોડી, અને દોડીને વચ્ચે કોઈ નમાજ પડતું હતું તો એની પીઠ ઉપર પગ દઈને દોડી ગઈ. પાછી વળી ત્યારે નમાજ પડતો તે માણસે કહ્યું કે તને આટલું ભાન નથી, હું ખુદાની બંદગી કરું છું, નીચે વળેલો હતો ને તું મારી પીઠ ઉપર પગ મૂકીને જતી રહી, આટલું પણ તને ભાન નથી. ત્યારે પેલી કન્યાએ કહ્યું કે હું તો મારા લૌકિક પ્રિયતમને મળવા દોડી તો મને ભાન ન રહ્યું કે નીચે કોણ છે, તો તમે તો તમારા અલૌકિક પ્રિયતમને મળી રહ્યા હતા, તમને કેમ ભાન રહ્યું કે ઉપરથી કોઈ ગયું છે? આ કામ પુરુષા કામો હરેર્દૃક્ષૈવ અને મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવમ. મુક્તિ કઈ વૈષ્ણવની? એનું મન ભગવાનના ચરણોમાં ચોંટી જાય ને, એ જ વૈષ્ણવનો મોક્ષ છે. એને જીવનથી મુક્તિ નથી જોઈતું, એને તો મુક્ત જીવન જોઈએ છે. આમ ભગવાન આ પ્રકારની નિષ્ઠા બતાવતા આગળ અનેક પ્રકારથી અર્જુનને ઉપદેશ આપતા 5મા શ્લોકમાં ભગવાન આ કર્મના સિદ્ધાંતોને સમજાવતા પ્રભુ બોલ્યા. ભગવાન કહેવા લાગ્યા, નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ. એક ક્ષણ પણ કર્મ કર્યા વગર જીવ રહી શકતો જ નથી. આ જગત કર્મ પ્રધાન છે, કર્મ પ્રધાન છે. તુલસીદાસજી પણ કહે છે માનસમાં, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા और जो जस करहि तस फल चाखा. જે જેવું કરે એવું એને ફળ મળે. ભગવાન કહે કે ક્ષણ પણ માનસ કર્મ કર્યા વગર રહી શકતો નથી. પોતાના પ્રકૃતિને પરવશ થઈને માણસને કર્મ કરવા જ પડે છે. તામસ પ્રધાન વ્યક્તિ હોય તો પ્રમાદ એનું કર્મ છે, આળસ એનું કર્મ છે. કોઈ સૂતો રહે છે તો એમને માનતા કે કર્મ વગરનો છે, એ સુવાનું કર્મ કરે છે. રજોગુણી પ્રધાન વ્યક્તિ પ્રવૃત્તિ એનું પ્રકૃતિજન્ય કર્મ છે, એ કાર્ય વગર ન રહી શકે, એને કઈ ને કઈ કામ જોઈએ. ઘણા વ્યક્તિને 1-2 મિનિટ પણ બેસી ન શકે, એને કંઈક કરવા જોઈએ. ત્રીજું સત્વ પ્રધાન વ્યક્તિ, એ પ્રવૃત્તિશીલ હોય પણ સત્કાર્યમાં પ્રવૃત્તિશીલ હોય. એક ક્ષણ પણ કર્મ કર્યા વગર માણસ રહી શકતો નથી. વિચાર કરો, કર્મ કર્યા વગર રહેવાતું નથી. અને કર્મના સિદ્ધાંતમાં પણ કહ્યું ને, ક્રિયમાણ, સંચિત કર્મ અને પ્રારબ્ધ. આ 3 પ્રકાર બતાવ્યા છે. આગળ તો ઘણી બધી ચર્ચાઓ આવશે, આપણે તો સાર રૂપે ગીતાજીને જોઈ રહ્યા છીએ. હમણાં જે કર્મ કરીએ છીએ ક્રિયમાણ કહેવાય. તમે જે હમણાં કર્મ કરો છો એ ક્રિયમાણ. કેટલાક કર્મોનું ફળ તરત મળી જાય અને કેટલાક કર્મોનું ફળ ભેગું થાય, એને કહેવાય સંચિત કર્મ. તમે બળતા દીવાને હાથ અડાડો તો તુરંત આંગળી બળે, તુરંત ફળ મળે. પણ ઘણીવાર કોઈને દાન આપો તુરંત ચેક ઘરે ના આવી જાય. એક વસ્તુ યાદ રાખો, અમારા પ્રભુ છે ને ક્યારેય કોઈને નિષ્ક્રિય કરતા નથી. ઠાકોરજીના આશીર્વાદથી ખૂબ ધન વૈભવ તમને મળે, પણ ક્યારે પણ એવી આશા ના રાખતા કે મંદિરમાંથી ભગવાન ચેક લખીને આપે. ભગવાન સુખ આપે છે પણ ભગવાન સાઈન કરીને ચેક નથી આપતા. એ તો તમને ધંધો કરવા જ મોકલે છે, એ તો તમને જોબ કરવા જ મોકલે છે. ચેક અપાવશે બોસના હાથથી, જે ચેક અપાવશે કોઈ ગ્રાહકના હાથથી. સુખ ભગવાને આપ્યું છે, સુખનો દાતા પરમાત્મા છે. એક વસ્તુ યાદ રાખો, દુનિયાના માણસો મદદ કરી શકે છે, સુખી નથી કરી શકતા. દુનિયાનો ગમે તેટલો સમર્થ વ્યક્તિ હોય એ મદદ કરવાની ગેરંટી આપી શકે, સુખી કરવાની ગેરંટી કોઈ ના આપી શકે. સુખ આપવું એ કેવલ પરમાત્માના હાથમાં છે. અને એટલા માટે બીજું સંચિત કર્મ, અને ત્રીજું કહ્યું એ જ સંચિત કર્મો બીજા જન્મમાં પ્રારબ્ધ બનીને આવે છે. અને એટલા માટે નસીબ ખરાબ હોય તો એના જવાબદાર આપણે જ છીએ. ભગવાને કર્મની કલમ આપણને આપી છે આપણું ભાગ્ય લખવા માટે. એટલે આપણું જે આ જન્મનું નસીબ છે ને, એ આપણે જ કર્મની કલમે લખેલું છે. એટલે ક્યારે પણ પોતાના દુર્ભાગ્યનો ટોપલો બીજાના માથે નહીં ઢોળવો. કારણ કે માણસને કર્મરૂપી કલમ આપી છે પરમાત્મા.
આ જે સુખ કોહુ ન કાહુ સુખ દુઃખ કર દાતા નિજ કૃત કર્મ ભોગ હી સબ બ્રાતા. એટલે માનસમાં કહ્યું, કોઈ કોઈને દુઃખ નથી આપતું, કોઈ કોઈને સુખ નથી આપતું, બધા પોતાના કરેલા જ કર્મ ભોગવે છે. આપણને જેના થકી દુઃખ આવ્યું એ વ્યક્તિ જોડે વેર બાંધી લઈએ છે, પણ આપણા પાપ જોડે વેર નથી બાંધતા. દુઃખથી બચવું હોય તો પાપથી વેર બાંધો. એટલે જ્યારે જ્યારે જીવનમાં સુખ આવે ને ત્યારે થોડા દુઃખી થવું. કેમ? મારું એક પુણ્ય ગયું. પુણ્યનું જ ફળ સુખ છે. અને જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે થોડા રાજી થવું, ચલો એક પાપ ગયું. એટલે તમે ભગવાન પાસે પણ સુખ માંગો ને તો એક રીતે તો દુઃખ જ માંગી રહ્યા છો. કારણ કે ભગવાને ઘણી બધી વસ્તુ જગતમાં દ્વંદ્વમાં બનાવી છે. દિવસ અને રાત, સુખ અને દુઃખ, આ બધું દ્વંદ્વમાં જ પ્રગટ થયું છે. તમે સુખ માંગીને એવું કહો છો ભગવાનને કે મને એવો સિક્કો આપો કે જેમાં કિંગ હોય પણ ક્રોસ ન હોય, જેમાં એક બાજુ કિંગ છપાયેલું હોય અને બીજી બાજુ ક્રોસ છપાયેલું ન હોય, તો એ સિક્કો બજારમાં ચાલે? સાચો કહેવાય? તો કિંગ એ સુખ છે અને તમે સુખ માંગી રહ્યા છો એટલે બીજી બાજુ તમે એ બીજા પ્રકારથી દુઃખ માંગી જ રહ્યા છો. કારણ તમે જે સુખની વસ્તુ માંગી છે એ બધી જ નાશવંત છે અને જ્યારે જે જશે ત્યારે દુઃખ આપતી જશે. એટલે સુખ માંગીને પણ એક પ્રકારથી માણસ દુઃખની જ યાચના કરે છે. અહીંયા પ્રભુ કહે છે કે પ્રકૃતિને વશ થઈ માણસ સહજ રૂપે કર્મ કરે જ છે, કર્મથી એ બચી શકતો નથી. અને એમ કહી ભગવાન 8મા શ્લોકમાં આ કર્મના માર્ગને સમજાવતા આગળ કહે, અને એટલા માટે કર્મ કર્યા વગર તું રહી શકવાનો નથી. જો પુણ્ય નહીં કરે તો પાપ થશે, સત્કાર્યોમાં પ્રવૃત્ત નહીં થાય તો દુષ્કાર્યોમાં થઈ જશે, દુષ્કૃત્યો થશે. અને એટલા માટે ભગવાન કહે છે નિયતમ કુરુ કર્મત્વમ, તું શાસ્ત્ર વિહિત કર્મ કર. અને એને જ ધર્મ કયા છે. ધર્મ ને અધર્મ નક્કી કોણ કરે? જો દુનિયાના દરેક માણસને એમ લાગે કે હું તો સાચો જ છું, તો આપણે સાચા છીએ કે ખોટા એ નક્કી કરે કોણ? દરેક પોતાની રીતે જ ધર્મ. ઘણા લોકો કે મને તો આ સાચું લાગે એટલે હું તો આ રીતે જ કરું. આપણી કલ્પનાઓથી ધર્મ થતો નથી, આપણા ગંબા ન ગંબાથી ધર્મ થતો નથી. શાસ્ત્ર જે આજ્ઞા કરે એ જ ધર્મ કહેવાય. ધર્મ ને અધર્મ નક્કી કરે છે શાસ્ત્ર. એમ તો કોઈ આતંકવાદી હોય કે હું ધર્મ કરું છું, જો બધાએ પોતાની ઈચ્છા પ્રમાણે ચાલવાનું હોય તો એ સાચા છે, કોઈ ખોટું નથી. દરેકે પોતાએ જ નક્કી કરવાનું હોય તો દુનિયામાં ખોટું કોણ? દરેકને એમ લાગે હું જે વિચારું એ સાચું જ છે. તે સાચું ને ખોટું નક્કી કરશે કોણ? તો ગીતાજીમાં ભગવાન પોતે કહે છે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય કાર્ય વ્યવસ્થિતમ ય શાસ્ત્ર વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારત ન સિદ્ધિ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિ. શાસ્ત્ર વિધિને છોડી મનોકલ્પિત રીતે જે કોઈ કંઈ કર્મ કરે છે તો ન સિદ્ધિ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિ, ન એને સિદ્ધિ મળે ન સુખ મળે ન એને પરમ ગતિ મળે. અને એટલા માટે ભલે થોડું કરો પણ શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે કરો, મનોકલ્પિત રીતે ન કરો. શાસ્ત્ર જે વિધાન બતાવે છે એનો આદર રાખીને કર્મ કરો. ઘણીવાર આપણને દ્રશ્યો જોઈને ઘણીવાર કરુણા થાય, મનમાં ખેદ પણ આવે. ધર્મના નામે ઘણીવાર અશાસ્ત્રોક્ત કાર્ય થાય અને અન્ય કોઈ ધર્મવાળા એ કરતા નથી. અન્ય કોઈ ધર્મવાળા પોતાના દેવી દેવતાઓનું ક્યારે પણ અપમાન કરતા નથી. પણ આપણે લોકો ઘણીવાર ધર્મના નામે ગણેશ ચતુર્થી આવે, ઘણીવાર ગણેશજીને આપણે ક્રિકેટર બનાવી દઈએ ને પોલીસ બનાવી દઈએ ને ડોક્ટર બનાવી દઈએ, કાર્ટૂનના જુદા જુદા પાત્રો બનાવી દઈએ. ઘણીવાર આપણને વિચાર થાય શું આપણા દેવી દેવતાઓ સાથે આવી રમત કરવી ઉચિત છે? જો આપણે એમનો આદર નહીં સાચવીએ તો પછી આવતી પેઢી એને કઈ રીતે આદર રાખશે? આનંદ કરો, કોઈ ના નથી, પણ આદરને ગુમાવો નહીં. એમની ડિગ્નિટી જાળવીને આનંદ કરો. સમાજે આ વિચારવું રહ્યું.